નમસ્કાર. ગુજરાતની ધરતી હંમેશા શૂરવીરતા અને સ્વાભિમાનના ઉદાહરણોથી ગૌરવ અનુભવે છે. જ્યારે અન્યાય વધે ત્યારે મરદ માણસ ચૂપચાપ સહન ન કરે, પરંતુ બહાર વટે ચડે. અને આ જ છે ગુજરાતની, આપણા સૌરાષ્ટ્રની પરંપરા. નાગાર્જુન ડાંગર એક સામાન્ય ખેડૂત, પણ અદમ્ય હિંમત અને સ્વાભિમાનના કારણે ઇતિહાસમાં અમર થઈ ગયા. આજની વાર્તા એ એમના ઇતિહાસની વાર્તા છે. નાગાર્જુન ડાંગરનો ઇતિહાસ. મોરબી ખાખરાળા. મોરબીના દરબારગઢમાંથી નીકળીને એક માફાળું વેલડું ખાખરાળાના સીમાડા તરફ વહ્યું આવે છે. વેલડામાં બેઠા છે મોરબીના રાણી સાહેબ. આગળ પાછળ બબ્બે ઘોડે સવારો છે. કમરપટ્ટામાં તલવારો ઝૂલતી આવે છે. પાણીદાર અને જાતવાન ઘોડા અસવારોની રાંગમાં રમતા આવે છે. ભલસરા વરસની મોલાત રસ્તાના બે કાંઠે લહેરાય છે. સવારનો ચડતો દી છે અને વેલડું એક બાજરાના ખેતર શેઢે આવેલ રસ્તે ચડ્યું છે. પણ જોતા વેત મુઠ્ઠી ભરીને મોઢામાં મૂકવાની મરજી થાય આવો બાજરો જોયા પછી વેલડાના એક અસવારનો જીવ ઝાલ્યો રહેતો નથી. એટલે ચડીએ ઘોડે જ માંડ્યો ઘોડાને ખેતરમાં ચારવા. અચાનક ઘોડે સવારના કાને અવાજ આવ્યો, એલા એ ઘોડાને બહાર કાઢજે. પણ બોલનારનો અવાજ સાંભળ્યા હોવા છતાંય સાંભળ્યું ન સાંભળ્યું કરી ઘોડે સવાર ઘોડાને ચારતો રહ્યો. એલા સંભળાતું નથી? નજીક આવીને ખેડૂતે કહ્યું. સંભળાય છે ને, પણ મારે ઘોડાને ચારવો છે. તું જાણસ આ ઘોડો કોનો છે? આ ઘોડો છે મોરબી રાજનો. કાંઈ સમજો? અસવારે સત્તાવાહી અવાજે અને અહંકારી તોરમાં કીધું. અરે ઈ જેનો હોય એનો. તું તારા ઘોડાને મારા ખેતરમાંથી બહાર કાઢતો. ખેડૂતે ફરી કહ્યું. ન કાઢું તો શું કરી લે? નથી કાઢતો, જા. અસવારે ફરી તોછડાઈથી જવાબ આપ્યો. અરે ન કેમ કાઢ? એમ કહી ખેડૂતે ખેતરમાં ચકલા ઉડાડવા બાંધેલ મેળા ઉપરથી તલવાર લઈને હળી કાઢી અને બોલતો આવે, લોહીના એક એક ટીપે બાજરો પાક્યો છે, કઈ મફત નથી થયો. વાત તો સાચી છે. જગતનો તાત ખેડૂત જ્યારે કાળી મજૂરી કરે, ખૂબ મહેનત કરે, ત્યારે અનાજ પાકે છે. ખેડૂતને ખૂબ ગુસ્સો આવી ગયો, કેમ કે સિપાઈ એની વાત માનતો નહોતો. એટલે એણે તલવાર લઈને હળી કાઢી. એક તો પારકા ખેતરમાં ઘોડા ચારવા ને ઉપરથી પાછી ડરામણી દેખાડશ. ઊભો રહેજે. હાથમાં ઉઘાડી તલવારે આવતો ખેડૂત વધુ કાળઝાળ થયો અને હળી કાઢી અસવાર ઉપર તલવારનો ઘા કર્યો. આગળના અસવારો અવાજ સાંભળીને પાછા વળ્યા. જોયું તો પોતાનો સાથીદાર તરફડે છે અને બાજુમાં હાથમાં લોહી તરબોળ તલવાર લઈને ખેડૂત ઊભો છે. અસવારો નજીક આવતા જનુને ચડેલ આદમીએ પડકાર કર્યો, છેટા રેજો હો, જો પાસે આવ્યા છો તો આની હારે તમને મોકલી દઈશ. હાથમાં ઉઘાડી લોહી તરબોળ તલવાર અને ખેડૂતનું રૌદ્ર રૂપ જોઈ અસવારો થોડીવાર ખચકાણા, પણ પળવારમાં વિચાર કર્યો કે આ એક આદમી અને આપણે તો ત્રણ, ઈ એકલો શું કરી લેશે. એક અસવારે ખેડૂત ઉપર વાર કર્યો. છંછેડેલ સાવજ ડણક દે એમ વિફરેલો ખેડૂત ત્રણ જણાના ઘા ચૂકવતો જાય છે અને ઘા કરતો જાય છે. શૂરવીર ખેડૂતે થોડી વારમાં તો ખાદણ મચાવી દીધું અને એક પછી એક બીજાને મોકલી દીધો. બાકી બે અસવાર ઘાયલ થઈને ભાગ્યા. અરે ભડના દીકરાઓ, ભાગો છો શું? ઉભા રહ્યો, મોરબી જઈને કેસો હું? મોરબીના ધણીને કહેજો કે આ બેયને મેં માર્યા છે ને મારું નામ છે નાગાર્જુન ડાંગર. હું ખાખરાળાનો બોરીચો છું, કહેજો તમારા ઠાકોરને. પોતાના સાથીદારની લાશ લીધા વિના બે અસવારો મોરબી પહોંચ્યા અને જઈને ઠાકોરને જાણ કરી. કોણ છે એ બે માથાનો માનવી કે મારા સિપાહી ઉપર ઘા કરે? મોરબી ઠાકોરનો સત્તાવાહી અવાજ મહેલે ગાજ્યો. બાપુ, ઈ છે ખાખરાળાનો બોરીચો નાગાર્જુન ડાંગર. ઘાયલ અસવારે ધીમા અવાજે કહ્યું. જીવતો કે મરેલો? નાગાર્જુન મારે જોઈએ.
ઠાકોરનો હુકમ છૂટ્યો. અહીં નાગાજણ વિચાર કરે છે કે હવે શું કરવું. આ અસવારો જઈને મોરબીને જાણ કરશે, મને ઠાકોરના માણસો બંદીવાન બનાવશે અને બેડી પહેરાવીને મોરબી લઈ જશે. આડોળાઈ મોરબીના સિપાહીની હતી. વાંક એનો હોવા છતાં અને હું સાચો હોવા છતાં પણ રાજના માણસને મારવા બદલ ફાંસીએ તો ચડાવશે. ફાંસીએ ચડી મરી જવાની બીક નથી, પણ સાચા માણસને ખોટી સજા હોય. શું આવો અન્યાય સહન કરી લેવાનો? તો તો શું કરવું? ગામમાં જાઉં? ઘેર જઈ વાત કરું? ના ના ના, એમ કરતા તો પકડાઈ જવાય. તો હવે શું કરું? હા, બહારવટે ચડું. અન્યાય સામે મરદ માણસો બહારવટા જ કરતા આવ્યા છે, તો હું પણ એમ જ કરું. બસ એ જ બરાબર છે. મજબૂત મનના બોરીચે હવે પાકો નિર્ણય કરી લીધો. ઘેર આવી પાસાબંધી કેડિયું પહેરી, ભેઠ વાળી, ભેઠમાં જમૈયો ધરબી, માથા ઉપર કાંસાની તાંસડી મૂકીને માથે પાઘડી બાંધી, તલવાર મ્યાન કરી, હાથમાં ભાલું લઈ નાગાજણ બહારવટે ચડી ગયો. ઝાલર ટાણું છે. ખાખરાળાના ઠાકર મંદિરમાં આરતી થાય છે. ગામના બે જુવાન મંદિરે ઊભા ઊભા ઝાલર વગાડે છે. એક જુવાન નગારું વગાડે છે. ગલઢેરાઓ કાળિયા ઠાકરને યાદ કરી ભાવપૂર્વક વંદન કરે છે. એવી ટાણે એક ઘોડે સવારે આવીને કહ્યું કે પોલીસ પટેલને બોલાવો. ગામડા ખૂંદતી અને વગડા વિંધતી મોરબીની ફોજ સાંજ પડીએ નિરાશ થઈ. ક્યાંક વિસામો લેવા બેસે ને ત્યાં સમાચાર મળે છે કે નાગાજણ બાજુની જ સીમમાં છે અને અદ્ધર શ્વાસે ફોજ નાગાજણના સગડ દબાવે છે, પણ નર પટાધર નાગાજણ હાથે આવતો નથી અને ફોજને થકવી મારી છે. આખી એ મોરબીને નાગાજણે ચાકડે ચડાવી છે. મોરબીની ફોજ નાગાજણને ગોતી ગોતીને થાકે છે. ફરી પાછી નીકળી પડે છે. ખડિયામાં ખાપણ અને મોઢામાં તુલસીનું પાન મૂકી ને એકલવીર નાગાજણ ડાંગરના બહારવાટાને હવે આજકાલ કરતા 6 મહિના વીતી ગયા છે. સમય આવીએ બધાને ઘર સાંભળે એમ નાગાજણને હવે ઘર સાંભળ્યું હતું. વિચાર વંટોળમાં અટવતા નાગાજણની નજરે પ્રાણ પ્યારી માતૃભૂમિ ખાખરાળા અને પોતાના ઘરનું આંગણું દેખાણું. પડમોય વિચાર કર્યા વિના ઘોડી પલાણી મંડ્યો ખાખરાળાનો પંથ કાપવા. હવે તો ચંદ્રમાના અંજવાળે ખાખરાળાની સીમ વર્તાણી. હરખભેર અષાઢી વાદળો જેમ અચાનક ધરતી પર ઉમટી આવે ને એવા હેત ભર્યા ઉમળકે નાગાજણે ઘોડીને એડે મારી. ઘોડીએ પણ અસવારના મનને ઓળખી વેગ વધાર્યો. પૂરપાટ વહી આવતા નાગાજણની ચકોર નજરમાં 10-15 આદમી કપાસના ખેતરમાં દેખાણા અને નાગાજણને સમજતા વાર ન લાગી કે નક્કી માળિયાના મિયાણા મારા ગામની સીમમાં કપાસની ચોરી કરવા આવ્યા હોય. મારા જીવતા અને મારી નજર સામે ચોરી થાય તો બોરીચાની નામોશી થાય, લોકોમાં હાંસી થાય. ચમ ચમ રૂવાણા બેઠા થવા માંડ્યા અને ક્રોધમાં શરીર માંડ્યું ધ્રુજવા. પડકારીને એક એકને મારી નાખવું એવો વિચાર આવ્યો. અને વળી બીજો વિચાર આવ્યો કે ઝાઝા જણ છે અને ન કરે નારાયણને મારું મોત થાય. મોતની બીક નથી, પણ મોરબીના ધણી સુધી મારી સાચી વાત પહોંચાડવાની ઈચ્છા અધૂરી રહી જાય અને બોરીચા બહાદુર નહીં પણ રાજનો ચોર છે ને એવું સાબિત થાય. હું ખોટો નથી, મેં જે કંઈ કર્યું તે મારા સ્વમાન ખાતર કર્યું છે એવું સાબિત કરવા માટે મારે જીવવું તો પડશે. નાગાજણ ઘોડેથી નીચે ઉતરી લપાતો છુપાતો ચોર પગલે કપાસ વીણતા મિયાણાના ગાડા પાસે પહોંચી ગયો. જે ચોર કપાસને ભારી ઠલવવા આવે એનું માથું નાગાજણ સિફતથી ઉડાવી અને બીજા ચોરની રાહ જોવે. આમ એક પછી એક ચોર આવતા ગયા અને નાગાજણ તેમને યમલોક પહોંચાડતો ગયો. 16 લાશોના ઢગલા કરી નાગાજણે વિજય નાદ કર્યો. કપાસનું ગાડું ખાલી કરી બધી લાશો નાખી ખાખરાળાને પાદર આવી ગામને જાણ કરી કે મોરબી ઠાકોરને કહેજો કે નાગાજણ મોરબીનો ચોર નથી. એનું બહારવટું ધન પડાવી લેવાનું કે નિર્દોષને રંજાડવાનું નથી. મારું બહારવટું તો મારા સ્વમાન માટેનું છે.
એની ખાતરી માટે આ સીમ ચોરી કરનારની લાશો સોંપતો જાઉં છું. સૌ ગામ લોકોએ ઠાકોરને બધી વાત કરી. સાચી વાતની જાણ થતાં જાડેજા રાજવી પંચાણજીના ચહેરા ઉપર ચમક આવી. તમામ રોષ શમી ગયો અને એક ખાનદાન સુરવીર માણસને અન્યાય કર્યાનો પસ્તાવો કરતા મોરબી ઠાકોરે હુકમ કર્યો કે આવા શૂરવીર, સત્યવાદી અને ખાનદાન માણસ તો મોરબીની શોભા છે. જાઓ જાણ કરો કે ઠાકોર તમારો બહારવટું પાર પાડે છે. મોરબી ઠાકોરે નાગાજણની માફી માંગી અને એને સન્માનિત કર્યા. સત્ય હંમેશા પરેશાન હોઈ શકે પણ પરાધીન ક્યારેય ના હોઈ શકે. ધન્ય છે સૌરાષ્ટ્રના સુરવીરને, ધન્ય છે મોરબીના રાજાને કે જેમણે સત્ય જાણ્યા પછી સુરવીરનું સન્માન કર્યું. આવી જ સુરવીરોની વાર્તાઓ, આપણા ગુજરાતી સાહિત્યકારોની વાર્તાઓ સાંભળવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરો.